અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા મહુવા હાઈવે પર ગોપનાથ ચોકડી નજીક બની ઘટના, દુકાન આગળ ઉભેલા વ્યક્તિને ગંભીર ઇજા। તળાજા તાલુકાના બોરડા ગામે તળાજા મહુવા હાઈવે પર ગોપનાથ ચોકડી નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસ દુકાનમાં ઘૂસી જતા ધડાકા સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ગોપનાથ ચોકડી નજીક રાજુભાઈની દુકાને આવેલી છે। દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ બસ અચાનક રોડથી દૂર આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી। બસની અડફેટે દુકાન આગળ ઉભેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ દુકાન આગળ પાર્ક કરાયેલા ટુ વ્હીલરોનો પણ કચ્ચર ઘાણ વળી ગયો હતો। ઘટનાની જાણ થતાં દાઠા પોલીસ તથા 112ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક ગ્રામજનોએ ઇજાગ્રસ્તોને બસ અને દુકાનમાંથી બહાર કાઢી સારવાર માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરડા ગામના દુધાભાઈ શામજીભાઈ શિયાળ દુકાન આગળ ઊભા હતા ત્યારે તેમને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ દુકાનના માલિક રાજુભાઈ નાનાભાઈના જણાવ્યા મુજબ ટ્રાવેલ્સ બસ દુકાનના પતરા અને દિવાલ તોડીને અંદર ઘૂસી જતા દુકાનના સામાન સહિત અંદાજે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। સદનસીબે બસ થાંભલા સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને દુકાનમાં રહેલા વેપારી તથા ગ્રાહકોનો આબાદ બચાવ થયો હતો। ઘટના બાદ બોરડા ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। રોડથી દૂર આવેલી દુકાનમાં બસ કઈ રીતે ઘૂસી તે અંગે સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બસ રાજ ટ્રાવેલ્સની ખાનગી ટ્રાવેલ્સ બસ હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલે દાઠા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે। ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો। તમારું નામ? રાજુભાઈ નાજાભાઈ ભમ્મર। શું બનાવ બન્યો અહીંયા? લક્ઝરી ગળી ગઈ ડાયરેક્ટ। કેવી રીતના? એ ભાઈ પીધેલો છે ડાયરેક્ટ, સાઈડમાં દુકાન છે તોય ગળી ગઈ ના અંદર દુકાનની અંદર ઘૂસી ગઈ? ઘૂસી ગઈ। કેટલું નુકસાન છે? ₹1 લાખ નુકસાન। પોલીસની ગાડી આવી? હા આવી, ડ્રાઈવરને લઈ ગઈ। ક્યાં લઈ ગયા? ડાટા દાઠા પોલીસ સ્ટેશન લઈ ગયા? કોઈ અંદર પેસેન્જર હતા? અંદર હતા ને 6-7 પેસેન્જર। એ લોકોને કાંઈ નુકસાન? એને કાંઈ ખબર નથી।